તો આ તરફ જોઈએ સમાચાર મોડાસાથી મોડાસા માલપુર હાઈવે પર અનેકવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, જેને લઈ અકસ્માતમાં કેટલીક વાર લોકોના જીવ પણ જતા હોય છે। હાઈવે પર દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે અનેક મોટા વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે કેટલીક વાર ઓવર સ્પીડને લઈ અકસ્માત સર્જાતા હોય છે। ફરી એકવાર સાકરિયા પાસે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો, જેમાં મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે 2 વાગ્યાની આજુબાજુ મોડાસા માલપુર હાઈવે પર સાકરિયા ગામ પાસે અકસ્માતની ભયંકર ઘટના બની હતી, જેમાં 2 ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। આગળ ટ્રક જતી હતી અને બીજો ટ્રક પાછળના ભાગેથી આગળ જતા ટ્રક પાછળ ઠોકાયો હતો અને અકસ્માત સર્જાયો હતો અને પાછળના ટ્રકનું એક્સિડન્ટ થયું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો કેબિનનો આગળનો ભાગ દબાઈ જતા અંદર રહેલા ડ્રાઈવર પણ કેબિન સાથે દબાઈ ગયો હતો। અકસ્માતને લઈ તાત્કાલિક મોડાસા ફાયર ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને કેબિનને કટરો દ્વારા કાપી તેમજ જેસીબીની મદદ લઈ ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો। આમ રાત્રિના સમયે 2 વાગે સાકરિયા નજીક હાઈવે ટ્રક એક્સિડન્ટ થતા ફાયર ટીમ દ્વારા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરી કટરો દ્વારા કેબિન કાપી જીવતો ડ્રાઈવર બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખસેડાયો હતો। અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા અને ટ્રાફિક સર્જાયો હતો। તો અમદાવાદ શહેરના